મને મોબાઈલમાં પણ હૈદ મથે છો. તમે બહાર નીકળો તો એને ખબર ન હોય. અને આપણને ખબર આ કોઈ ભણવા નથી ગયો ને એને મેસેજ એવડા આવે ઇંગ્લિશ આમ 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 આંગા હાલતા બોલો. આપણે એને વાતો કરતો મેસેજ ચાલુ હોય, શું છો, કેરી આવવાની છો, કેમ છો, કેવી રીતે છે, કેમ છે, કેવી રીતે થશે, કેમ થશે, આપણું હાલશે કે પૂરું થાય, ગજબનું છો. અરે આ ઇન્સ્ટાગ્રામ માંથી હાથો થઈ જાય, 3-4 મહિના હાલે પાછું હાથો સટકી જાય. કેવું હોય ભાઈ, આપણા બાપ દાદા ગોતા હતા ઈ જિંદગી આખી વહી તો વાંધો નથી પડ્યો. મારે લગ્ન થયા ને 53 વર્ષ થયા સાહેબ. 17 વર્ષે મારા લગ્ન થયા. મારી ઘરવાળીની 16 વર્ષની ઉંમર, 16 વર્ષની સુંદરી, વિચાર કરો. અને 53 વર્ષ, અમે 50 વર્ષ હમણાં ઉજવ્યા જીવરાજભાઈ, 50 વર્ષ ઉજવ્યા 3 વર્ષ પહેલા. પણ ભગવાનની સાક્ષીએ કહું, કબીરની સાક્ષીએ કહું, 15 મિનિટે અમારે બે માણસને અબોલા નથી આખા જીવનમાં. 15 મિનિટે નહીં. કારણ કે ઘરવાળાને ક્યાં ખબર પડતી નથી. ખબર પડી મને પડે, એને કઈ પડતી નથી. આપણે કે મહેમાન આવશે કાંઈ વાંધો નહીં, નહીં આવે કાંઈ વાંધો નહીં, 5 જણા આવશે કાંઈ વાંધો નહીં. નકર કે કઈ માં કે થાય ઘણા આપણે કેવું પડે, હાલો હોટલે સાપી કાં ઘીરે લઈ જતો, અહીંયા ફૂલ ચડાવ્યું. ન લઈ જવાય. તમારી મારી આબરૂ છે ને સ્ત્રીના હાથમાં છે. એટલે અહીંયા ભલે બેનું હાજર 2-5 જ છે, પણ જે માણસ આગળ જાય એની પાછળ કોઈ સ્ત્રી સહન કરે છે તો જ એ વ્યક્તિ આગળ જઈ શકે. એટલે બેન દીકરીઓને પણ આપણે એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી, એના થકી ચાલે. કુંવારાને ઘીરે કોઈ જાય મહેમાન થવા, વાંઢો ન કહેવાય, કુંવારો. વાંઢો જરાક અપશબ્દ કહેવાય. કોઈને એમ ન કહેવાય નાલાયક છો, એમ તું આ વાતને લાયક નથી એમ કહેવાય. નાલાયક છો એમ ન કહેવાય, ખોટું લાગે. પણ આપણે કોઈ એમ મને કહીએ કે તું આ પ્રોગ્રામને લાયક નથી, એટલે વાંધો ને મને કે નાલાયક છો તો હું મારે માથાકૂટ ન થાય. હવે કોઈને નાલાયક ન કહેવો, તું ભાઈ આ કામને લાયક નથી, એ ઓમ શું ઈનું કહેવાય નહીં. સિંહ કહેવાય, જનાવર ન કહેવાય. આપણે સિંહને સિંહ કહ્યો ને તો એને ગમે કે ભાઈ વનરાયમાં આ જંગલમાં સિંહ નીકળ્યો, આ જામવાળા ત્યાં બધી સિંહ નીકળે એમ કહેવાય સિંહ નીકળ્યો, જનાવર નીકળ્યું. ઈવડે બધા એમ કે જનાવર હતું. આપણે કે સિંહ જોવા જવું કે જનાવર હતું વાળીએ, એમ ન કહેવાય, દુઃખ લાગે. કોઈને એમ કહેવાય જ નહીં તું લાયક નથી, નાલાયક છો એમ કહેવાય નહીં, લાયક નથી એમ કહેવાનું. એટલે એને દુઃખ ન લાગે. વસ્તુ એની જ થઈ.